સત્સંગ પ્રવેશ નીલકંઠ ચરિત્ર પ્રકરણ 1 સ્વજનોને મારા કુશળ સમાચાર આપજો. વિક્રમ સંવત 1848ના અષાઢ સુદ દસમનું વહેલું પ્રભાત હતું. અયોધ્યાને પાદર સરયુ નદી બેવ કાંઠે છલકાતી ગાંડીતૂર બનીને વહેતી હતી. મહાકાય કૌશિક રાક્ષસે આ ગાંડીતૂર નદીના નીરમાં નાનાસા નીલકંઠ વર્ણીને ફગાવી દીધા. નીલકંઠ વર્ણીના મૃત્યુની કલ્પના કરતો કૌશિક તો ઉન્માદમાં આવી અટ્ટહાસ્ય કરતો ઘેલો થઈ ગયો અને એ જ અવસ્થામાં વિકળ બની આમ તેમ દોડવા લાગ્યો. એક ઝાડ સાથે અથડાયો અને પ્રચંડ કડાકા સાથે ઝાડ તૂટી પડ્યું ને તે મોતને ભેટ્યો. બીજી તરફ નીલકંઠ વર્ણી તો જાણે સરયુનો ખોળો ખૂંદવા લાગ્યા. ઊંચા લોઢ જેવા ઉછળતા રાક્ષસી મોજાને પોતાના બાહુબળથી વીંધીને માત્ર 11 જ વર્ષના કોમળ બાળ બ્રહ્મચારી નીલકંઠ વર્ણી સરયુને સામે કાંઠે પહોંચી ગયા. તેમને આજે ગૃહત્યાગ કર્યાનો સંતોષ હતો. લૌકિક બંધનોથી મુક્ત થયાનો આનંદ હતો. પોતાની દિવ્ય મસ્તીમાં મસ્ત બની તેઓ સરયુને કિનારે કિનારે ચાલવા લાગ્યા. વરસાદની ઝડીઓ ઝીલતા અડવાણે પગે તેઓ અત્યંત શીઘ્ર ગતિથી પોતાના લક્ષ્ય તરફ ધસી રહ્યા હતા. પગમાં કાંટા કાંકરા વાગે છે, પરંતુ દેહાતીત દશામાં વર્તતા નીલકંઠ અષાઢના ઘનઘોર મેઘની ગર્જના સાથે મલ્હારના સૂરમાં ઘેરે રાગે ગાતા આગળ ચાલવા લાગ્યા. મોરલાના ઘેહુક ઘેહુક સ્વરો, બપૈયાના મીઠા ગાન અને ચારે તરફ પ્રસરેલી લીલી વનરાજીથી પ્રકૃતિ જાણે નીલકંઠને આવકારવા નવીન સૌંદર્ય ધારણ કરીને ઊભી હોય તેવી શોભતી હતી. નીલકંઠની શોભા પણ અનેરી બની હતી. હાથમાં તુલસીની બેવડી માળા, કાળા ભમ્મર વાંકડિયા વાળની જટા, તેજસ્વી અને ગોળ મુખાકૃતિ અને આંખોમાં ધ્યેય સુધી પહોંચવાની દ્રઢતા, અનેકના કલ્યાણ કરવાની ધગશ તેમના ચરણોની ગતિમાં વર્તાતી હતી. નીલકંઠ વર્ણી લગભગ 2 કોશ ચાલ્યા હશે ત્યાં એક મોટો વડ તેમણે જોયો. વડ નીચે પદ્માસન વાળીને તેઓ બિરાજ્યા. વર્ણી જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે તેમણે હનુમાનજીને સામે બેઠેલા જોયા. તેમના સામું જોઈ હસીને વર્ણીએ પૂછ્યું, તમે ક્યારના આવ્યા છો? હનુમાનજીએ કહ્યું, મહારાજ, આપના નિત્ય દર્શન કરવાનો મારો નિયમ છે. તે નિયમ અનુસાર આજે અયોધ્યામાં આપને ઘેર ગયો, પણ આપ ત્યાં ન હતા. તેથી સરયુ તટે આવ્યો. ત્યાં પણ આપને ન જોયા. પછી ધ્યાનમાં જોયું તો આપ આ તરફ પધાર્યા છો તે જાણી અહીં આવ્યો. હવે આપની આજ્ઞા હોય તો આપની સાથે સેવામાં રહું. તેમના વચન સાંભળી વર્ણીએ તેમને કહ્યું, હમણાં તો એકલા જ વિચરણ કરવાનો મારો વિચાર છે, માટે હું યાદ કરું ત્યારે આવજો. અયોધ્યામાં સ્વજનોને કુશળ સમાચાર આપજો. એટલું કહી પોતે પાછા ધ્યાન મગ્ન બની ગયા. પ્રકરણ 2 ત્યાગીને આકાશવૃત્તિ કે અજગર વૃત્તિ જોઈએ. ગૃહત્યાગની પ્રથમ રાત્રિએ નીલકંઠ વર્ણીએ આ વડ નીચે જ મુકામ કર્યો. અષાઢ સુદ 11ના મંગળ પ્રભાતે નિયમ અનુસાર જાગ્યા અને પ્રાતઃવિધિ કરી વડ નીચે બિરાજ્યા. એટલામાં અમરપુર ગામના લોકો ત્યાં આવ્યા. નીલકંઠ વર્ણીને જોઈ બાલ સ્વરૂપ સ્વામી કાર્તિકેયજી આવ્યા છે કે સાક્ષાત ધ્રુવજી આવ્યા છે તેની વિમાસણમાં તેઓ પડ્યા. કેટલાક ફળો, મીઠાઈ વગેરે જે જલ્દી મળે તે લેવા દોડતા ગયા. કેટલાક બીજી સામગ્રી લેવા ગયા. થોડી વારમાં તો નીલકંઠ પાસે ફળો, મીઠાઈઓ વગેરે સામગ્રીનો ઢગલો થઈ ગયો. નીલકંઠે તે તમામ સામગ્રીઓ પોતાની પાસે શાલિગ્રામ હતા તેમને ધરાવી અને પછી તેમાંથી પોતે અલ્પ જમ્યા. વધેલો પ્રસાદ ત્યાં બેઠેલા ગામ લોકોને આપી દીધો. અપરિગ્રહ વ્રતધારી નીલકંઠ વર્ણીને આ રીતે બધો જ પ્રસાદ વહેંચી દેતા જોઈ કેટલાકે કહ્યું, બ્રહ્મચારી, સાંજના માટે તો કંઈક રાખો. નીલકંઠ તેમની સામું જોઈ હસ્યા. સાંજ કે સવારનો જો વિચાર કરવાનો હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? ત્યાગીને આકાશવૃત્તિ
કે અજગર વૃત્તિ જ જોઈએ. જે ભગવાનના આધારે ભેખ લીધો છે તે ભગવાન જ સમે સમે પોષણ કરશે. નીલકંઠની વાણીમાં દિવ્યતા અને મધુરતા હતી. સૌ તેમાં આકર્ષાઈ ગયા. પછી નીલકંઠે ત્યાં ભેગા થયેલા સૌને કહ્યું, તમે હવે જાઓ, મને કોઈનો ડર નથી. ચરાચરમાં મારી શક્તિ વ્યાપીને રહી છે. ભોળા ગ્રામજનો નીલકંઠની આ દિવ્ય વાણી ન સમજાણી. નીલકંઠ વાણીએ અહીંથી પ્રસ્થાન કર્યું. કલકલ કરતી નદીઓ અને નાળાઓને ઓળંગીને વનની વિકટ વાટ પસાર કરતા નીલકંઠ આગળ ધપવા લાગ્યા. જ્યાં જ્યાં વાણી વિશ્રામ કરે ત્યાં ગામ લોકો તેમની દિવ્ય મૂર્તિ જોઈ આકર્ષાઈ જાય. ફળ ફૂલ લાવે, ક્યારેક રસોઈની સામગ્રી પણ લાવે છે. નીલકંઠ તે બધું ઠાકોરજીને ધરાવીને પછી ગ્રહણ કરે. ઉત્તરમાં હિમાલયના જંગલો તરફ તેમની ગતિ હતી. માતા પિતા, ભાઈ ભાભી, મિત્રો, ઘર કાંઈ પણ યાદ કરતા નથી. સ્વ સ્વરૂપનું સ્મરણ કરતા ચાલ્યા જાય છે. ઉતાવળા ચાલતા જાય અને પાછળ જોતા જાય. મનમાં બીક રહે, રખે કોઈ ઘરેથી પાછા લેવા આવે. પોતે સાક્ષાત ભગવાન હતા. તેમને તપ કરવાની જરૂર પણ ન હતી, છતાં અનંત લોકોનું કલ્યાણ કરવા તપ કરવા જતા હતા. પ્રકરણ 3. વેણીરામને દર્શન આપ્યા અને રઘુનંદનને સજીવન કર્યો. બીજી તરફ અયોધ્યામાં ઘનશ્યામના ગૃહત્યાગથી ચારે બાજુ વાતાવરણ ગમગીન હતું. પોતાના પ્યારા ઘનશ્યામના વિયોગમાં ઝૂરતા સુવાસીની ભાભીની વિનંતીથી રામપ્રતાપભાઈને થયું, લાવ છપૈયામાં તપાસ કરી આવું. કદાચ રિસાઈને ઘનશ્યામ છપૈયા ચાલ્યા ગયા હોય. આથી તેમણે છપૈયામાં પણ 7 દિવસ ઘનશ્યામની શોધ કરી. કાંઈ પત્તો ન લાગ્યો. ઘનશ્યામના મિત્રો પણ શોધી શોધીને થાક્યા. અચાનક વેણીરામને કંઈક યાદ આવ્યું. તેને થયું કે ઘનશ્યામ ગામના ઊંડા કૂવામાં ઘણીવાર કૂદકા મારતા. ચાલ જઈને કૂવામાં તપાસ કરવા દે. ઘનશ્યામ કૂવામાંથી નહીં મળે તો હું પણ કૂવામાં જ ડૂબીને મરી જઈશ. એમ વિચાર કરી વેણીરામે કૂવામાં ભૂસકો માર્યો. પણ કૂવામાં ઘનશ્યામ ન મળ્યા. કલાક થયો પણ વેણીરામ બહાર નીકળ્યો નહીં. એટલે એના પિતા મોતીરામને ચિંતા થઈ. મોતીરામ પણ વેણીરામને કાઢવા કૂવામાં પડ્યા. કૂવો બહુ ઊંડો અને અંધારિયો હતો. મોતીરામ પણ કૂવામાં ડૂબકા ખાવા લાગ્યા. ઘણી વાર થઈ. બાપ દીકરો કૂવામાંથી બહાર ન નીકળ્યા. વેણીરામના મા અને મામા આવીને રોવા લાગ્યા. બંને જણ માથું પટકવા લાગ્યા. ભગવાનને દયા આવી. ઘનશ્યામે કૂવામાં દિવ્ય સ્વરૂપે દર્શન દીધું. કૂવો તેજથી ભરાઈ ગયો. હળવેકથી વેણીરામને તથા તેના બાપ મોતીરામને કૂવાની બહાર મૂકી દીધા અને ઘનશ્યામ આકાશમાં અદૃશ્ય થઈ ગયા. વેણીરામ તો ઘનશ્યામના દર્શનથી રાજી રાજી થઈ ગયો. ઘનશ્યામનો બીજો એક પરમ મિત્ર રઘુનંદન હતો. રઘુનંદન વાણિયાનો દીકરો હતો. રઘુનંદને 7 દિવસ સુધી ઘનશ્યામને શોધ્યા. છેવટે જ્યારે ઘનશ્યામ ન મળ્યા ત્યારે ખૂબ ઉદાસ થઈ ગયો. તેને થયું, ઘનશ્યામ વગર જીવન જીવવામાં શી મજા. આમ વિચારી રઘુનંદન નારાયણ સરોવરે ગયો. ત્યાં એક આંબાના ઝાડ નીચે બેસીને ઘનશ્યામનું ધ્યાન ધર્યું અને ધ્યાન કરતા કરતા તેણે વિરહમાં પોતાનો દેહ ત્યજી દીધો. રઘુનંદન સાંજ સુધી ઘરે આવ્યો નહીં. તેથી તેના માતા પિતાને ચિંતા થવા લાગી. તેઓ રામપ્રતાપભાઈને લઈને રઘુનંદનને શોધવા નીકળ્યા. રામપ્રતાપભાઈને ઘનશ્યામ ઘર છોડીને ચાલ્યા ગયા તેનું દુઃખ અપાર હતું. તેમાંય વળી ઘનશ્યામનો પરમ મિત્ર રઘુનંદન ખોવાયો. તેઓ બહુ દુઃખી થયા. રઘુનંદનના માતા પિતા રામપ્રતાપભાઈ સાથે નારાયણ સરોવર તરફ શોધવા નીકળ્યા. 3 જણાનું દુઃખ જોઈ આકાશમાં હનુમાનજીએ દર્શન દીધા અને આકાશવાણી રૂપે રામપ્રતાપભાઈને કહ્યું, તમારા નાના ભાઈ તો વનમાં તપ કરવા ગયા છે. તપ કર્યા પછી ધર્મનું સ્થાપન કરવા પૃથ્વી પર સંપ્રદાય ચલાવશે અને તમને બોલાવીને દર્શન આપશે. માટે હવે વિલાપ ન કરશો. આ સાંભળી રામપ્રતાપભાઈને અંતરમાં ઘણી શાંતિ થઈ. ચાલતા ચાલતા તેઓ આંબાના વૃક્ષ પાસે આવ્યા. ત્યાં રઘુનંદનને મરેલો જોયો. રઘુનંદનના માતા પિતા શોકાતુર હૃદયે રોવા લાગ્યા.
તેમનું રુદન સાંભળી આકાશ માર્ગેથી ઘનશ્યામ આવ્યા. તેમણે દિવ્ય રૂપે આવીને રઘુનંદનને સજીવન કર્યો. રઘુનંદનને ઉઠાડીને કહ્યું, હું ક્યાં ગયો છું? તું જ્યારે સંભાળીશ ત્યારે હું તને દર્શન દઈશ, પરંતુ આવી રીતે પ્રાણ ત્યાગ કરતો નહીં. એમ કહી રઘુનંદન તેના માતા પિતા તથા રામપ્રતાપભાઈને દિવ્ય રૂપે દર્શન દઈ ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા. નીલકંઠ ફરતા ફરતા લોધેશ્વર પધાર્યા. અહીં લોધેશ્વર મહાદેવનું મંદિર છે અને લોધેશ્વર નામનું સરોવર છે. તેમાં સ્નાન કરી નીલકંઠે મહાદેવના દર્શન કર્યા. મંદિરમાં રાતવાસો કરી જેતપુર તથા પથેપુર થઈને નૈમિષારણ્યમાં આવ્યા. નૈમિષારણ્યમાં ચક્રતીર્થ નામનું સરોવર છે. સરોવરની ફરતા મંદિરો છે. હજારો વર્ષ પહેલા સુતજીએ સૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્યમાં જે ભાગવત સંભળાવ્યું હતું તે દરેક તીર્થરૂપ સ્થાનના દર્શન કરી નીલકંઠ ઉત્તર તરફ ચાલ્યા. માર્ગમાં સહેજાપુર તથા બરેલી થઈને મહાવનમાં પ્રવેશ્યા. માર્ગ ઘણો વિકટ હતો. દિવસે પણ ઘોર અંધારું લાગે એવી ગીચ ઝાડીઓ, વાઘ, શેર, ચિત્તા, વરુ, શિયાળ, જરખ, હાથી વગેરે અનંત જંગલી પ્રાણીઓ એ વનમાં વસતા. સાપ, કરચલા, જંગલી ઘુવડ, વીંછીઓથી ભરપૂર જંગલ, સૂકા પાંદડાઓના ઢગ ઉપર ચાલવાનું, જંગલી પ્રાણીઓની ત્રાડથી ધ્રુજી જવાય તેવું નિર્જન વાતાવરણ. નીલકંઠ તો આ ઘોર જંગલમાં ચાલ્યા જાય. પ્રકરણ 4. તપસ્વીઓને દિવ્ય ગતિ. માર્ગ ઘણો વિકટ હતો. રસ્તામાં ગાઢ જંગલ આવતા હતા. તે જંગલમાં દિવસે પણ અંધારું લાગે એટલી ગીચ ઝાડીઓ, વાઘ, શેર, ચિત્તા, વરુ, શિયાળ, જરખ, હાથી વગેરે અનંત જંગલી પ્રાણીઓએ જંગલમાં વસતા. પ્રાણીઓની ત્રાડથી જ ધ્રુજી જવાય તેવું બિહામણું જંગલ. નીલકંઠ આ ઘોર જંગલમાંથી ચાલ્યા. ચાલતા ચાલતા નીલકંઠ એક વડના ઝાડ પાસે આવ્યા. વડના ઝાડ નીચે તેમણે કેટલાક તપસ્વીઓને બેઠેલા જોયા. નીલકંઠ તેમની પાસે ગયા અને પૂછ્યું, હે તપસ્વી સંતો, તમે અહીં શું કરવા આવ્યા છો? અહીંથી ક્યાં જવાના છો? નીલકંઠનો પ્રશ્ન સાંભળી તપસ્વીઓ બોલ્યા, વર્ણિરાજ, અમે હિમાલયમાં તપ કરવા જઈ રહ્યા છીએ. અમારી ઈચ્છા તપ કરીને ભગવાન નારાયણને પ્રસન્ન કરવાની છે. મોક્ષ પ્રાપ્ત કરવા ઉત્તરમાં હિમાલયમાં જઈને કઠોર તપ કરીશું. આટલો ઉત્તર આપીને તપસ્વીઓએ નીલકંઠને પૂછ્યું, વર્ણિરાજ, તમે અહીં વિકટ વનમાં એકલા શા માટે આવ્યા છો? અમે આટલા બધા ભેગા છીએ તો પણ રાત્રે અમને જંગલી પશુઓની બહુ બીક લાગે છે, તો તમે કેવી રીતે નિર્ભય થઈને ફરો છો? આપ કોણ છો? તમને વાઘ, વરુ, શેર વગેરે જંગલી પ્રાણીઓની બીક નથી લાગતી? એકલી કોપીન પહેરીને ફરો છો, તેથી રાત્રે ઠંડી નથી લાગતી? તપસ્વીઓના આ પ્રશ્નો સાંભળી નીલકંઠે ઉત્તર આપ્યો, અમે તો આત્મા છીએ. દેહથી, કુટુંબ કબીલાથી ન્યારા છીએ. કામ, ક્રોધ, લોભ વગેરે દોષોથી રહિત છીએ. સત, ચિત્ત, આનંદ એવું જે અક્ષર, તેથી પર છીએ. 3 અવસ્થા, 3 દેહ અને 3 ગુણથી પર છીએ. અમે તો સર્વોપરી દિવ્ય સ્વરૂપ મૂર્તિ છીએ. અમે પણ હિમાલય તરફ જીવોના કલ્યાણ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ તમે સૌ તપસ્વીઓ પ્રગટ ભગવાન વગર મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરશો? તપ કરીને ગળાઈ જશો તો પણ પ્રગટ પ્રભુને ઓળખ્યા વગર તમારો મોક્ષ કેવી રીતે થશે? આ સાંભળી તપસ્વીઓ બહુ ચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું, હે વર્ણિરાજ, પ્રગટ પ્રભુ ક્યાં મળશે? ક્યારે મળશે? મોક્ષ કેવી રીતે થશે? આ સાંભળી નીલકંઠે કહ્યું, તમારો સાચો ભાવ હશે તો તમને પ્રગટ પ્રભુ અહીં જ મળશે. તેમને ઓળખી લેજો. તમારો મોક્ષ તત્કાળ થઈ જશે. તપસ્વીઓ તો નીલકંઠની વાણી સાંભળી આનંદિત થઈ ગયા. તેમને તો નીલકંઠ જ નારાયણ ભગવાન જેવા લાગ્યા. તપસ્વીઓ નીલકંઠને લઈને આગળ ચાલ્યા. તેઓ નીલકંઠની વાતો સાંભળતા, નીલકંઠની સેવા કરતા. નીલકંઠ તેમની સેવા અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ ગયા.
તેમણે તપસ્વીઓને ચતુર્ભુજ નારાયણ ભગવાન રૂપે દર્શન દીધા. સૌ તપસ્વીઓ આનંદથી પુલકિત થઈ ગયા. તેવામાં એક દિવસ ચાલતા ચાલતા રાત્રે સૌ તપસ્વીઓ સાથે નીલકંઠ વડના ઝાડ નીચે પહોંચ્યા. ચારે કોરથી વાઘ શેરની ત્રાડ સંભળાતી. તમરાનો અવાજ, સાંફનો ફૂટકાર અને ઘુવડનો અવાજ સંભળાય. સૌ તપસ્વીઓ બીકના માર્યા વડના ઝાડ પર ઝોળી બાંધી તેમાં સૂઈ ગયા. નીલકંઠ તો વડથી 20 ડગલા દૂર જમીન પર કંઈ પણ પાથર્યા વગર સૂઈ ગયા. એટલામાં અર્ધરાત્રિ એક બિહામણું જરખ ત્યાં આવ્યું. જોરથી ચિત્કાર કરીને જમીન સૂંઘતું નીલકંઠની આસપાસ પ્રદક્ષિણા કરીને વડના ઝાડ નીચે આવીને બેઠું. તપસ્વીઓએ ઝાડ પર ઝોળીમાં સૂતા સૂતા આ બધું જોયું. જરખે ઝાડ નીચે બેસી ઊંચે બાંધેલી જોળી તરફ ટગર ટગર જોવાનું શરૂ કર્યું. આ જોઈ સૌ તપસ્વીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. સૌ એવા હેબતાઈ ગયા કે હાલ્યા ચાલ્યા વગર જોળીમાં પડ્યા પડ્યા નીલકંઠને ભગવાન રૂપે સંભાળવા લાગ્યા. સવાર થવા આવ્યું. જરખ ઊભું થયું. ફરી એકવાર વડના ઝાડ તરફ ઊંચું જોયું. પછી જોરથી 2 વાર પૂંછડી પછાડીને ચાલી ગયું. સૌ તપસ્વીઓની વૃત્તિ તે વખતે નીલકંઠમાં સ્થિર થઈ ગઈ. નીલકંઠે તેમનો મોક્ષ કર્યો. આમ તપસ્વીઓનો ઉદ્ધાર કરી નીલકંઠ આગળ ચાલ્યા. પ્રકરણ 5. બદ્રીનાથ ધામની વાટે. 9 દિવસે વન પસાર કરીને બહાદુરપુર થઈને નીલકંઠ ગંગા કિનારે આવ્યા. વહાણમાં બેસીને સામે કિનારે ઉતર્યા. ચાલતા ચાલતા શ્રાવણ મહિનાની સુદ એકાદશીએ હરિદ્વાર પહોંચ્યા. ગંગામાં સ્નાન કરીને કાંઠા ઉપર મહાદેવનું મંદિર હતું, ત્યાં દર્શન કર્યા. તે વખતે હરિદ્વારમાં શ્રાવણનો મેળો ભરાયો હતો. દેશના ખૂણે ખૂણેથી બાવાઓ અને વૈરાગીઓ આવેલા. જોગીઓ અને જતીઓ, સાધુઓ અને સંન્યાસીઓથી મેળો ઉભરાય. સૌને દર્શન દેતા, કલ્યાણ કરતા નીલકંઠ મેળામાં ફર્યા. મેળામાં બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સાક્ષાત મહાદેવજી અને પાર્વતીજીએ નીલકંઠની ઘણા દિવસ સેવા કરી હતી. ત્યાંથી ચાલ્યા. તે નીલકંઠ તપોવનમાં આવ્યા. સુંદરવન જોઈ નીલકંઠ આનંદ પામ્યા. અહીં 10 દિવસ રહ્યા. અનંતકાળથી તપ કરતા તપસ્વીઓ નીલકંઠ વર્ણિના દર્શન કરી કૃતાર્થ થયા. ધ્રુવજીએ જ્યાં તપ કર્યું હતું તે આશ્રમના દર્શન કર્યા. ત્યાં પણ પોતે ઉગ્ર તપ કરવું એવો નીલકંઠે સંકલ્પ કર્યો. નીલકંઠ ત્યાંથી નીકળી લક્ષ્મણ ઝૂલા પધાર્યા. અહીં ગંગા કિનારે લક્ષ્મણજીનું મંદિર છે. ગંગામાં સ્નાન કરી નીલકંઠે લક્ષ્મણજીના મંદિરમાં જઈ મૂર્તિના દર્શન કર્યા. લક્ષ્મણજીની મૂર્તિમાંથી સાક્ષાત લક્ષ્મણજી પ્રગટ થઈને બહાર આવ્યા અને નીલકંઠના ચરણોમાં નમી પડ્યા. નીલકંઠ વર્ણીએ તેમને હાથ પકડી ઊભા કર્યા અને રામચંદ્ર ભગવાન રૂપે દર્શન દીધા. આવા સુંદર પ્રસંગે ગંગાજી પણ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને પધાર્યા અને નીલકંઠ વર્ણીના ચરણોમાં તાજા ફળો મૂકીને નમી પડ્યા. નીલકંઠ વર્ણી તેમનો ભાવ નિહાળીને થોડાક ફળો જમ્યા. બાકીના ફળોની પ્રસાદી લક્ષ્મણજી અને ગંગાજીને આપી. નીલકંઠ તરસ્યા થયા હશે એમ જાણી તરત જ લક્ષ્મણજી દોડીને મંદિરમાંથી નીચે ગયા. પોતાના ઉત્તરીય વસ્ત્રથી ગાળીને જળપાત્રમાં ગંગાનું પાણી નીલકંઠ વર્ણી માટે લાવ્યા. નીલકંઠ પાણી પીને તૃપ્ત થયા. લક્ષ્મણજીનો ભાવ જોઈ નીલકંઠ અહીં 10 દિવસ રહ્યા. પ્રકરણ 6. મહંતાઈના પ્રલોભનનો ત્યાગ. નીલકંઠ વર્ણીએ હવે હિમાલયનું ચઢાણ શરૂ કર્યું. ચાલતા ચાલતા શ્રીપુર શહેરમાં આવ્યા. અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણના વિયોગે ઉદ્ધવજીએ તપ કર્યું હતું. તે સ્થાનના દર્શન કર્યા. આવું પવિત્ર સ્થાન જાણી અહીં નારદજીએ શ્રીપુર નામનું શહેર વસાવ્યું હતું. લોકો તેને શ્રી ક્ષેત્ર તરીકે પણ ઓળખતા. અહીં અલકનંદા ધનુષ્યના આકારે વહે છે, તેથી લોકો આ સ્થાનને ધનુષ તીર્થ પણ કહે છે. વર્ણી શ્રીપુરમાં પધાર્યા ત્યારે સાંજ ઢળી ચૂકી હતી.
નીલકંઠ વર્ણીએ ગામ બહાર એક મઠ જોયો. તેના ઓટલા ઉપર તેમણે આસન જમાવ્યું. મહાતેજસ્વી બાળ બ્રહ્મચારીને ઓટલે બેઠેલા જોઈ મઠના મહંતજી આકર્ષાયા. તેમણે વર્ણીને કહ્યું, બ્રહ્મચારી, તમે અહીં મઠની અંદર આવો. અહીં બહાર તો જંગલી જાનવરનો ઘણો ભય છે, માટે ઓટલે બેસી રહેવું તે ઠીક નથી. વર્ણી તો ધ્યાનસ્થ મુદ્રામાં મૌન જ રહ્યા. તેમને શાંત બેઠેલા જોઈ મઠાધિપતિએ ફરી કહ્યું, બ્રહ્મચારી, તમે ભૂખ્યા હશો, અંદર આવો, ભોજન જમો અને સુખેથી વિશ્રાંતિ કરો. પરંતુ નીલકંઠ વર્ણી હજુ શાંત જ રહ્યા. મહંતને લાગ્યું કે બાળ બ્રહ્મચારી મૌન વ્રત ધારી હશે, તેથી તેણે તેમને હલાવ્યા અને ફરી કહ્યું, મહારાજ, મારું કહ્યું માનો. જો મઠમાં આવવાની ઈચ્છા ન હોય તો ગામમાં વસ્તીમાં જાઓ, પણ અહીં તો મૃત્યુનો ભય છે જ. ત્યારે નીલકંઠે મહંતજીને કહ્યું, હું વસ્તીમાં રહેતો નથી. ગામ બહાર જ્યાં આવું સ્થળ મળે ત્યાં આકાશની નીચે રહું છું. મૃત્યુનો મને ભય નથી. મહંતજીએ સમજાવતા કહ્યું, આ તમારી જોગી હટ છે. વગર મોતે મૃત્યુ મોંમાં શા માટે ધકેલાવો છો? પરંતુ વર્ણી તો બહાર ઓટલે જ આસન જમાવીને રહ્યા. રાત્રિનું અંધારું જામતું હતું. વર્ણી મૃગચર્મ પર બેસીને ધ્યાનમગ્ન થઈ ગયા. રાત્રિના 2 પહર વીત્યા અને ધરતી ધ્રુજાવે તેવી શેરની ડણક સંભળાણી. મહંત અને નગરના લોકોની આ ભયંકર ત્રાડથી ઊંઘ ઉડી ગઈ. મહંતને નીલકંઠની ચિંતા થવા લાગી. ભયંકર ગર્જના કરીને ત્રાડુકતો શેર થાળી થાળી જેવડા પંજાના પગલાં માંડતો વાંભ એકનું પૂંછડું ફંગોળતો વર્ણીની આગળ આવીને ઊભો રહ્યો. પક્ષીઓ તેની ત્રાળ સાંભળીને ઝાડ ઉપરથી હેઠા પડી ગયા. વર્ણીએ આ શેર તરફ દ્રષ્ટિ કરી. તે દ્રષ્ટિ ઝીલી નિશ્ચેતન બની સમાધિના દિવ્ય સુખનો અનુભવ કરતો શેર વર્ણીના પગ આગળ લપાઈને બેસી ગયો. નથી હાલતો કે નથી ચાલતો. મહંતજીએ ધ્રુજતા ધ્રુજતા બારીનું બહાણું ખોલ્યું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. નીલકંઠ વર્ણી તો શેરના શરીર ઉપર હાથ ફેરવતા હતા અને એ શેર આ સ્પર્શથી સમાધિના આનંદમાં તેનું માથું ધૂણાવતો નીલકંઠના પગ ચાટતો હતો. મહંતજી અને તેના શિષ્યો બોલી ઉઠ્યા, આ તો કોઈ ઈશ્વરી અવતાર છે, જેની ત્રાડ સાંભળીને અનેક સુરવીરોની સુરવીરતા સ્ત્રવી જાય એવો આ શેર આજે વર્ણી પાસે ગાય જેવો બની ગયો હતો. નીલકંઠને માટે આ કંઈ સિદ્ધિ નહોતી. તેમને તો પોતાના સંબંધમાં આવે તેનું કલ્યાણ કરવું હતું. પરોઢ થયું અને વર્ણી ત્યાંથી ઉઠીને નદી કિનારે પ્રાતઃવિધિ કરવા જવા લાગ્યા. શેર પણ વર્ણીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. નદી પાસે આવીને નીલકંઠના આદેશથી શેર શિર ઝુકાવીને ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. વર્ણીની પાછળ દૂર રહીને આવતા મહંતજીએ અને તેના શિષ્યોએ આ જોયું. મહંતજી વર્ણી પાસે ભાવવિભોર થઈને આવ્યા. વર્ણી તો પૂજામાં મગ્ન હતા. મહંતજીએ હાથ જોડી તેમણે કહ્યું, બ્રહ્મચારી, આપ બહુ પ્રતાપી પુરુષ છો. આપ જો અમારા મઠમાં રહો તો તમને મઠાધિપતિ બનાવી દો. ₹1,00,000 અમારી આવક છે. વર્ણીએ તેમને અટકાવીને વચ્ચે જ કહ્યું, મઠની, આશ્રમની કે મિલકતની અપેક્ષા હોત તો ઘરનો ત્યાગ શું કરવા કરત? મારે તો તીર્થોમાં જઈ અનેક જીવોનું કલ્યાણ કરવું છે અને સાચો સત્સંગ શું છે તે જગતને સમજાવવું છે. આટલા મોટા મઠની મહંતાઈના પ્રલોભનનો નીલકંઠે ત્યાગ કર્યો અને સીધા સામેની ઝાડીમાં પ્રવેશ કરી અદૃશ્ય થઈ ગયા. ઝાડીમાં પ્રવેશ કરીને ચિત્તભંગ પર્વત અને પછી મનભંગ પર્વત ઉતર્યા. તપ કરતા યોગીઓને દર્શન આપ્યા. ઉદ્ધવજીના આશ્રમને પવિત્ર કર્યો અને ગુપ્ત કાશી પધાર્યા. સત્યયુગમાં ભોળાનાથ શંકરને પ્રસન્ન કરવા ઘણા ઋષિઓએ અહીં તપ કરેલું. ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવની લિંગ મૂર્તિના દર્શન કરી નીલકંઠ ગુપ્ત પ્રયાગ થઈને ઝૂલતો પુલ ઉતર્યા. આગળ પર્વત ઉપર ત્રિયુગી નારાયણ મંદિર આવ્યું. ત્યાં દર્શન કરી ગૌરીકુંડ પધાર્યા.
ત્યાં ગરમ પાણીના કુંડમાં સ્નાન કર્યું. પાર્વતીજીના મંદિરમાં માતાજીને દર્શન દઈ ચાલતા ચાલતા કેદારનાથ પહોંચ્યા. ભારતમાં 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. તેમાંનું એક સ્વયંભૂ જ્યોતિર્લિંગ કેદારનાથજીના મંદિરમાં છે. ત્યાં દર્શન પૂજન કરી નીલકંઠવાણી અહીં થોડા દિવસ રોકાયા. પ્રકરણ 7. બદ્રીનાથ અને માનસ સરોવરની વાટે. કેદારનાથથી નીકળીને નીલકંઠવર્ણીએ હિમાલયની હિમ વરસાવતી ટેકરી ઉલ્લંઘવા માંડી. કેદારનાથથી વિકટ માર્ગે પહાડો ચડતા ઉતરતા 9 દિવસ ચાલીને બદ્રીનાથ પહોંચ્યા. સુશોભિત શિખરબદ્ધ મંદિરમાં બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિઓના દર્શન કર્યા. નીલકંઠવર્ણી દર્શન કરતા હતા ત્યારે તેમને જોતા જ મંદિરનો પૂજારી તો ભાવ વિભોર થઈ ગયો. કેટલાય મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, યાત્રિકો અહીં તેમણે જોયા હતા, પરંતુ ક્યારેય તેને આટલું બધું આકર્ષણ થયું નહોતું. તેને નીલકંઠમાં બદ્રીનારાયણના દર્શન થયા. પૂજારી તો ભાવથી નીલકંઠની સેવા કરવા લાગ્યો. નીલકંઠને ફૂલની માળા પહેરાવે અને રોજ થાળ જમાડે. દિવાળી સુધી નીલકંઠ અહીં રહ્યા. દીપોત્સવી અને અન્નકૂટના ઉત્સવો ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવાયા. હવે બદ્રીનાથના દ્વાર બંધ થવાના હતા. ઠંડીના દિવસોમાં ઉપર બદ્રીનાથમાં બહુ ઠંડી પડે. શિયાળાના 4 મહિના ત્યાં હિમકરા પડે. ચારે કોર બરફ છવાઈ જાય. ત્યારે ત્યાંથી ચલમૂર્તિને અહીં નીચે જોશીમઠના જ્યોતિશ્વરના મંદિરમાં પધરાવી પૂજા થાય. દર વર્ષે શિયાળામાં 4 મહિના બદ્રીનાથજીની ચલમૂર્તિને અહીં રાખી પૂજા કરાય. પૂજારી નીલકંઠ વર્ણીને સોનાની અંબાડી સાથે હાથી ઉપર પધરાવી જોશીમઠ લઈ આવ્યા. નીલકંઠ વર્ણીને તો હજુ ઉપર હિમગીરીમાં જવું હતું. પૂજારીએ અને જોશીમઠના ભાવિકોએ ખૂબ ગદગદ કંઠે અહીં રોકાવા ખૂબ આગ્રહ કર્યો. સૌએ કહ્યું કે શિયાળામાં હવે ઉપર જવાય જ નહીં. અત્યારે ભયંકર હિમવર્ષામાં મૃત્યુ જ થાય. તદ્દન ઉઘાડા શરીરે માત્ર કૌપિનભર રહેતા અને અડવાણે પગે ઘૂમતા કૃશકાયાના આ બાળ બ્રહ્મચારી નીલકંઠનું શું થશે? એવા વિચારથી સૌ ધ્રુજી ગયા. પરંતુ નીલકંઠને કશો ડર નહોતો. સૌના ભાવને સ્વીકારીને તેઓ આગળ યાત્રાએ નીકળી પડ્યા. જોશીમઠથી એક મહાવિકટ રસ્તો નીતિ ઘાટી થઈને માનસરોવર તથા કૈલાસ તરફ જાય છે. નીલકંઠ વર્ણી આ રસ્તે હિમગીરીમાં આગળ ચાલ્યા. શિયાળાની કડકડતી ઠંડી. તીરની જેમ છાતીમાં પવન પેસી જાય, પવન ફૂંકાય અને બરફના કરા પડે. પણ નીલકંઠ શરીરની પરવા કર્યા વગર બદ્રીવન પહોંચ્યા. આ સ્થાનમાં નરનારાયણ ઋષિનો બદ્રિકાશ્રમ છે. તદ્દન નિર્જન અને એકાંત સ્થળ. નીલકંઠ વર્ણી નરનારાયણના આ બદ્રિકાશ્રમમાં પધાર્યા. આ બ્રહ્માંડના ભૌમ્યા નરનારાયણે પોતાના 50 વર્ષ અને દોઢ પહોર સુધી એક પગે ઊભા રહીને સ્તુતિ કરી હતી. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. નરનારાયણની આ તપશ્રયાનું ફળ આપવા જ સાક્ષાત પુરુષોત્તમ આજે નીલકંઠ વેશે અહીં પધાર્યા હતા. નરનારાયણ ઋષિએ હર્ષ ગેલા થઈને નીલકંઠ વર્ણીની ગદગદ કંઠે સ્તુતિ કરીને નીલકંઠને કહ્યું, આપનો પ્રતાપ કોઈ જાણતા નથી. આપના પ્રતાપથી જ અમારી મોટપ છે. આપનાથી અમને જે મોટા માને છે તે ખરેખર આપના પ્રતાપને જાણતા જ નથી. નારાયણ ઋષિ તથા અન્ય મુનિગણનો ભાવ જોઈ આ આશ્રમમાં શિયાળાના 3 માસ નીલકંઠવર્ણી રહ્યા. નીલકંઠવર્ણીએ અહીં ઉગ્ર તપ કર્યું. હજારો ઋષિઓને પોતાની દિવ્ય મૂર્તિનું સુખ આપ્યું. તેમની સેવાઓ સ્વીકારીને નીલકંઠે વિદાય લેતા લેતા નરનારાયણ ઋષિને સંબોધીને નીલકંઠે કહ્યું, ઋષિવર્ય, તમે મારી ખૂબ સેવા કરી છે. તેથી તમારી મૂર્તિની સ્થાપના હું ભરતખંડમાં જરૂર કરીશ. પછી ભયંકર હિમવર્ષા વચ્ચે હિમાલયના શિખરો પાર કરતા કરતા ઉઘાડે પગે અને ઉઘાડે શરીરે ચાલતા ચાલતા નીલકંઠવર્ણી માન સરોવર ગયા. ત્યાંના નિર્જળ જળમાં સ્નાન કરી શ્વેત હંસનું કલ્યાણ કર્યું. આ સ્થળ સરયુ નદીનું ઉદ્ગમ સ્થાન છે.
સરયુ નદી અહીંથી નીકળે છે. સરયુના મુખમાં સ્નાન કર્યું, દૂરથી કૈલાશના દર્શન કર્યા અને પાછા વળ્યા. પાછા ચાલ્યા તે ચાલતા ચાલતા અખાત્રીજને દિવસે બદ્રીનાથ પહોંચ્યા. પ્રકરણ 8. રાજા રણજીતસિંહને ઉપદેશ. પંજાબના બહાદુર રાજા રણજીતસિંહ બદ્રીનાથના દર્શન કરવા આવેલા. નીલકંઠ વર્ણીના દર્શનથી તે ખૂબ પ્રભાવિત થયા. નીલકંઠ વર્ણીના ચરણ પકડીને સ્તુતિ કરતા તેમણે કહ્યું, હવે હું આપને છોડીશ નહીં, આપ મને છોડશો નહીં, આપ કહેશો એ નિયમ હું રાખીશ. એમ કહી તે ગદગદ થઈ ગયા. નીલકંઠે તેમને પોતાની સાથે રહેવાની ના પાડી અને કહ્યું, અમે પછી તમે જ્યાં હશો ત્યાં તમને મળશો, હમણાં તો તમે જાઓ. રણજીતસિંહને આ આજ્ઞા ખૂબ વસમી લાગી, છતાં ફરી મળવાની આશાએ તેણે ધીરજ રાખી. નીલકંઠ ફરી શિખરો ખૂંદતા ચાલ્યા ને ગંગોત્રી પહોંચ્યા. અહીં ગંગાજીનું મંદિર છે. નીલકંઠે અહીં દર્શન કરી ઉત્તરાખંડ હિમાલયનું અવરોહણ શરૂ કર્યું અને તળેટીમાં હરિદ્વાર આવી પહોંચ્યા. અહીં હરકી પેઢી ઉપર રાજા રણજીતસિંહને નીલકંઠ વર્ણીનો ફરી મેળાપ થયો. રાજા નીલકંઠના ચરણમાં બેસી ગયો. રાજાએ પોતાનું રાજ્ય નીલકંઠને અર્પણ કરવાની ભાવના દર્શાવી, પરંતુ નીલકંઠને તેની લેશ માત્ર સ્પૃહા નહોતી. નીલકંઠ વર્ણીએ તેને આશીર્વાદ આપી કહ્યું, અમારી સ્મૃતિ કરતા રાજ્ય કરજે, ને જો અમારું જ્ઞાન તારા અંતરમાં સ્થિર થશે તો રાજ્ય તને બંધન નહીં કરે. રણજીતસિંહના મસ્તક ઉપર હાથ મૂકીને તેને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું અને શાંતિ પમાડી. ત્યારબાદ નીલકંઠ અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. થોડા દિવસ અયોધ્યામાં પધારીને ગુપ્ત વેશે અહીં રહ્યા. પ્રકરણ 9. પોતાની વાણીને શાપ. નીલકંઠ વર્ણીને ગૃહત્યાગ કરે હજુ માત્ર 10 જ મહિના થયા હતા. અયોધ્યાવાસીઓ પર કૃપાદ્રષ્ટિ કરીને સરયુના તટે તટે નીલકંઠ આગળ ચાલવા માંડ્યા. વનો ઉપવનો પસાર કરતા નીલકંઠ બાંસી શહેર આવ્યા. શહેરથી થોડે દૂર એક નદી વહેતી હતી. નદી કિનારે સુંદર ઉદ્યાન હતો. નીલકંઠ ત્યાં રોજ સવારે નાહવા જતા. બગીચામાં જાત જાતના સુંદર પક્ષીઓ કિલકલાટ કરતા હતા. એક દિવસ નદીમાં સ્નાન કરીને નીલકંઠ બગીચામાં ધ્યાન કરવા પધાર્યા. તેવામાં બાંસી શહેરના રાજાના 2 નોકરો હાથમાં બંદૂક લઈને બગીચામાં પ્રવેશ્યા. નીલકંઠ વર્ણીની મર્યાદા રાખ્યા વિના બંને બંદૂકનું નિશાન લીધું. સનન કરતી 2 ગોળીઓ છૂટી. એક પક્ષીનું જોડું ચીસો પાડતું તરફડતું ઝાડ પરથી નીચે પડ્યું. બંને પક્ષીઓની દયામણી આંખો નીલકંઠ પ્રત્યે મંડાઈ ગઈ. નીલકંઠની આંખમાં પક્ષીઓએ આંખ પરોવી. તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. નીલકંઠે તેમને દિવ્ય ગતિ આપી. પરંતુ રાજાના નોકરોના આવા વર્તનથી નીલકંઠને બહુ દુઃખ થયું. શોકથી નીલકંઠ ઉદાસ થઈ ગયા. તે દિવસે નીલકંઠે ઉપવાસ કર્યો. તેઓ બાંસી શહેરમાં પાછા ગયા જ નહીં. નદી કિનારે બગીચામાં જ આખો દિવસ રહ્યા. નીલકંઠનો અતિ દયાળુ સ્વભાવ. મધ્યરાત્રિએ નીલકંઠ અચાનક જાગી ગયા. તેમને મનમાં સહેજે સંકલ્પ થઈ ગયો, બળ્યું આ શહેર, ચાલો ચાલી નીકળીએ. પણ તરત જ નીલકંઠે વૃત્તિ પાછી વાળી વિચાર કર્યો, ક્ષમાવાન સાધુની આ રીત નથી. આપણે કોઈનું ભૂંડું થાય તેવો સંકલ્પ પણ ન કરવો. પરંતુ નીલકંઠના સહેજે થઈ ગયેલ પહેલા સંકલ્પમાં જ બાંસી શહેર બળવા લાગ્યું. અગ્નિદેવે તો અંતરિક્ષમાંથી નીલકંઠના સંકલ્પ મુજબ શહેર ચેતાવી દીધું. રાજદ્વારથી જ શહેર બળવાની શરૂઆત થઈ ગઈ. મોટો કોલાહલ થઈ ગયો. રાજા રાણી અને બધા પ્રજાજનો શહેરમાંથી બહાર નીકળવા લાગ્યા. નીલકંઠે આ જોયું. તેમને અંતરમાં કરુણા ઉભરાઈ આવી. બળતા શહેરને દેખીને નીલકંઠ તરત જ નદીના જળમાં કૂદી પડ્યા. તરત જ શહેર ઓલવાઈ ગયું.
સૌ બચી ગયા. ફક્ત પેલા 2 નોકરો બળી મર્યા, શહેર બચી ગયું. આવો બનાવ બન્યો. તેથી નીલકંઠે નદીના જળમાં ઊભા ઊભા પોતાના જમણા હાથમાં પાણીની અંજલી લઈ સંકલ્પ કરી પોતાની વાણીનો શાપ આપ્યો કે હવે ક્યારેય ભૂલથી પણ આવો મલિન ઘાટ અમારાથી થઈ જાય તો તે નિષ્ફળ થાવ. આવા પ્રસંગે અમારી વાણી નિષ્ફળ જાઓ. નાહીને ધ્યાન ધરીને કરુણામૂર્તિ નીલકંઠ આગળ ચાલ્યા. પ્રકરણ 10. નીલકંઠ વંશીપુરમાં. વહેલી સવારે વર્ણી પ્રભુ સ્નાન કરી પીપળાના એક વૃક્ષ નીચે નિત્યવિધિ કરવા બિરાજમાન થયા. તે સમયે શિકાર કરવા નીકળેલા વંશીપુરના રાજાએ વૃક્ષ નીચે બાલયોગીને જોયા. ચંદ્રસમુ સુંદર મુખારવિંદ, કમળના પત્ર જેવી ઊંડી આંખો અને કપાળ પર બ્રહ્મચર્યનું તેજ. આ બાળયોગીને જોઈ રાજાના હર્ષનો પાર ન રહ્યો. પોતે ઉત્તમ મુમુક્ષુ હતો. તેણે પ્રભુને ઓળખી લીધા. નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા આવ્યા છે. તરત જ તે નીલકંઠના ચરણમાં નમી પડ્યો. નીલકંઠે નેત્ર ઉગાડ્યા, રાજાને જોયો. રાજાએ હાથ જોડી પોતાના મહેલમાં પધારવા પ્રાર્થના કરી. રાજાનો અત્યંત ભક્તિભાવ જોઈને નીલકંઠ તેની સાથે આવવા તૈયાર થયા. રાજાએ નીલકંઠને પોતાના રાજવી અશ્વ ઉપર બેસાડ્યા અને પોતે ઘોડાની સરક પકડી ઘોડાને દોરવા લાગ્યો. વર્ણીને રાજા પોતાના ઘોડા ઉપર બેસાડી લઈ આવ્યા તે વાતનું સૌને અત્યંત આશ્ચર્ય થયું. નીલકંઠના દર્શન કરવા શહેરની માનવ મેદની ઉમટી. સૌએ ભાવપૂર્વક નીલકંઠને પ્રણામ કર્યા. નીલકંઠને રાજા પોતાના દરબારગઢમાં લઈ આવ્યા. રાણી હર્ષપૂર્વક આ નવીન મહેમાનના દર્શને દોડી આવી. નીલકંઠને જોતા જ તે પણ સ્થિર થઈ ગઈ. સૌને લાગ્યું આ કોઈ સાધારણ બાળ બ્રહ્મચારી નથી, પણ સાક્ષાત પુરુષોત્તમ પોતે જ છે. રાણીને પુત્રની ખોટ હતી. તેને લાગ્યું કે સાક્ષાત પરમાત્મા જ તેની આ ખોટ પૂરવા આવ્યા છે. તેની 2 કુંવરીઓ ઈલા, સુશીલા પણ નીલકંઠના દર્શનથી મોહિત થઈ ગઈ. નીલકંઠની સેવાથી રાજા અને રાણી અતિ કૃતાર્થ થઈ ગયા. તેમના ભક્તિભાવથી નીલકંઠ મહેલમાં રોકાયા. નીલકંઠની સેવામાં સૌ જોડાઈ ગયા. રાજા, રાણી અને કુંવરીઓ નિત્ય સેવાથી નીલકંઠને પ્રસન્ન કરવા લાગ્યા. સવારે સ્નાન કરી નીલકંઠ તૈયાર થતા ત્યાં તો સુશીલા અને ઈલા તેમની પૂજાની સામગ્રી તૈયાર કરી દેતી. ફળ ફૂલ પણ લાવતી. નૈવેદ્ય માટે મેવા લાવીને નીલકંઠ પાસે મૂકતી. નીલકંઠ પૂજા કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી તેમને પ્રસાદ વહેંચી દેતા. પોતે બહુ સૂક્ષ્મ જમતા. જમવાના સમયે પણ સુશીલા અને ઈલા હાજર જ રહેતી. નીલકંઠને પ્રેમથી જમાડતી. તેમને જમવાની અવલૌકિક રીતથી સૌ મુગ્ધ બની જતા. વર્ણી ક્યારેક ક્યારેક પોતાના ચરિત્રોની વાતો પણ કહેતા, ક્યારેક ભૂત ભવિષ્યની વાતો કરતા. સૌને તેમની વાણીમાં લીન થઈ જતા રાજા રાણી તેમને જમાડીને પછી જ જમતા. વર્ણીને રાજ્યમાં જ રાખવાનો તેમના અંતરમાં લોભ હતો. એક દિવસ રાણીએ નીલકંઠ પાસે આવીને તેમને કહ્યું, બ્રહ્મચારીજી, આ રાજ્ય તમને સોંપવું છે. આ બંને મારી કુંવરીઓનું પણ તમારી સાથે લગ્ન કરવું છે. માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દો. વર્ણી તેમની આવી લૌકિક તૃષ્ણાઓ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, માતા, અમારે હજુ તો વનમાં ફરવું છે અને તમારા જેવા ભાગ્યવાન મુમુક્ષુઓના કલ્યાણ કરવા છે. અહીં તો તમારા તપના ફળરૂપે હું આવ્યો છું. તમારા અતિ મોટા ભાગ્ય છે. રાણીને આ સાંભળી ઉદ્વેગ થયો. તેમનો તો મોહ વ્યાપ્યો હતો. તેણે તરત જ કહ્યું, બ્રહ્મચારી, વિચાર કરો. અત્યારે તો આ બાળ અવસ્થા છે, પરંતુ જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવળશો. મોટા મોટાના માન કામદેવે તોડ્યા છે, તે તમને છોડશે? નીલકંઠને રાણીની દયા આવી. તેમણે કહ્યું, અમારે તો સુખ માત્ર વનમાં જઈને પરમાત્માનું ચિંતન કરવું તેમાં જ છે. રાણીને પોતાના પગ નીચેથી પૃથ્વી જાણે સરકતી હોય તેવું લાગ્યું. શું વર્ણી ચાલ્યા જ જશે? રાણીએ જંગલી પશુઓની બીક બતાવી.
પણ વર્ણીએ રાણીના મનનો તાગ લેતા બેફિકરાઈથી કહ્યું, માં, વનની કે વનના રાની પ્રાણીઓની કે ટાઢ તડકાની મને બીક નથી લાગતી. બીક તો વાસનાની રાખવી જોઈએ. હું તો તેની મોહજાળમાંથી મનુષ્યને છોડાવવા અને મારા દિવ્ય અક્ષરધામનું સુખ આપવા પ્રગટ થયો છું. તમારા રાજ્યમાં કે તમારી કુંવરીઓમાં બાંધાવા હું નથી આવ્યો, પરંતુ ભાવપૂર્વક તમે સૌએ મારી સેવા કરી છે, તેથી તમને અભય કરી મારું અક્ષરધામ આપીશ. રાણીના અંતરના પડદા ખુલી ગયા. અનિમેષ નેત્રે નીલકંઠ વર્ણીના દર્શન કરતી રાણીને સમાધિ થઈ ગઈ. નીલકંઠ ચાલ્યા ગયા. રાણી સમાધિ અવસ્થામાંથી જાગ્રત થઈ ત્યારે તેની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. બંને કુંવરીઓએ માતાને કહ્યું, માં, આ નિર્વિકારી દિવ્ય પુરુષ આપણે ઘેર આવીને રહ્યા છે, તો તેમની મરજી સમજીને તેમની સેવા કરો. કોઈ વાતનો આગ્રહ રાખશો નહીં. પ્રેમથી તેમને અંતરમાં જ રાખવાનો આગ્રહ રાખો અને આ મિથ્યા મોહ તમે છોડી દો. કુંવરીના આ વચનો રાણીને અમૃત જેવા લાગ્યા. સુશીલા અને ઈલા નીલકંઠના આવાસમાં ગયા ત્યાં નીલકંઠ સ્વસ્તિક આસને ધ્યાનમાં બેઠા હતા. છુપાઈને તેમણે તેમના દર્શન કરી લીધા. ધીમે પગલે અંદર આવી તેમની પથારી ઠીક કરી દીધી. જળનો કટોરો અને ફળ મૂક્યા અને પછી બંને કુંવરીઓ ત્યાંથી ચાલી ગઈ. નીલકંઠ કેટલાય સમય સુધી એ પ્રમાણે ધ્યાનમાં બેસી રહ્યા. રાત્રિ ક્યારે પડી, મધરાત ક્યારે થઈ, તેની તેમને ખબર રહી નહીં. એકાએક તે જાગ્રત થયા અને જોયું તો રાત્રિની નીરવ શાંતિ પ્રસરી હતી. મહેલના તોતિંગ દરવાજા બંધ હતા. નીલકંઠે વિચાર્યું કે આ રાજા રાણી અને કુંવરીઓનું કલ્યાણ નિશ્ચિત થઈ ગયું છે. હવે મારે અહીંથી ચાલી નીકળવું જોઈએ. અને વીજળીના ઝબકારીને જેમ સડસડાટ વર્ણિરાજ ત્યાંથી અજાણી વાટે નીકળી ગયા. સવારે સુશીલા તથા ઈલા ઉપર આવ્યા ત્યારે નીલકંઠને ન જોતા તેમને ફાળ પડી. જરૂર નીલકંઠ ચાલ્યા ગયા. દોડતા જઈને રડતા રડતા રાણીને ખબર આપ્યા. માં આ આઘાત જીરવી ન શકી અને પૃથ્વી ઉપર ઢળી પડી. મહેલમાં રડા રોળ થઈ ગઈ. રાજાને પણ આ વજ્રપાત થયું હોય તેમ લાગ્યું. જેમ જેમ રાજ્યમાં ખબર પડતી ગઈ તેમ તેમ લોકોના ટોળા મહેલ પાસે આવવા લાગ્યા. રાજાએ હુકમ છોડ્યો, 10 ઘોડે સવારો દોડાવો, બધી દિશામાં તપાસ કરો. નીલકંઠને લીધા વિના કોઈ પાછા આવશો નહીં. ચારે તરફ ઘોડા દોડ્યા અને દિશાઓ ગાજી, પણ નીલકંઠનું પગેરું મળ્યું નહીં. 20 કોસ સુધી રાજા પોતે ઘૂમી વળ્યો. નીલકંઠની ભાળ મળી નહીં. તેનું હૃદય વિરયની વેદનાથી વલોવા લાગ્યું. રાજાને નીલકંઠે આકાશવાણી દ્વારા ધીરજ આપીને સૌરાષ્ટ્રમાં પોતાનો યોગ થશે એમ વરદાન આપ્યું. પ્રકરણ 11. ઘોર જંગલમાં પ્રવેશ. નીલકંઠે હવે નેપાળના કાળા પર્વતની વાટ પકડી. આ ભયાનક માર્ગ પર જવાની કોઈ હિંમત કરતું ન હતું. 1 મહિના સુધી નીલકંઠ ચાલ્યા ત્યારે કાળા પર્વતની તળેટીમાં આવેલા ગાઢ જંગલોમાં પ્રવેશ્યા. આ ઘાટા જંગલોમાં સૂર્યના કિરણો પૃથ્વીને સ્પર્શી શકતા નહોતા. નીલકંઠના પગના સ્પર્શથી નીચે પડેલા સૂકા પાંદડામાંથી સર્પો સડસડાટ બહાર ચાલી આવતા. કેંડા, રણાપાડા વગેરે ભયાનક હિંસક જંગલી જનાવરો આમ તેમ દોડતા હતા. ચારે કોરથી હિંસક પશુઓનો અવાજ સંભળાય. માર્ગમાં વીંછી, સાપ, કરચલા અને કેટલાય જીવજંતુઓ, એ બધામાં નીલકંઠ ઉઘાડે પગે ચાલ્યા જ જતા હતા. નીલકંઠને હવે પુલ્હાશ્રમ પહોંચવું હતું. 3 દિવસ અને 3 રાત થયા પણ વિસામો ખાવાનું સ્થળ મળે નહીં. 4 દિવસના કોરા કડાકા થયા. હવે શરીરમાં શક્તિ રહી નહોતી. ચાલતા ચાલતા નીલકંઠ મૂર્છાવશ થઈ ગયા. જાગૃત થયા ત્યારે થોડે દૂર એક નદી જોઈ. શરીરને ઘસડીને નદી સુધી પહોંચ્યા અને તેમાં નાહ્યા. શાલિગ્રામને નવરાવીને ઠંડુ પાણી ધર્યું. પછી ફળફળાદી શાલિગ્રામને ધરાવીને પોતે થોડું જમ્યા. પછી આસન જમાવીને સંધ્યા વંદન કર્યું. આજે નીલકંઠને ઘરેથી નીકળ્યાને 1 વર્ષ અને 43 દિવસ પૂરા થયા હતા.
આ વિક્રમ સંવત 1850ની શ્રાવણ વદ અષ્ટમીનો એ દિવસ હતો. પ્રકરણ 12 ભૂતોનો નાશ અને યોગ્યોનો મોક્ષ. નીલકંઠ એક વિશાળ વડની નીચે ધ્યાનસ્થ થઈ બેઠા હતા. પવનપુત્ર હનુમાનજી એક વૃક્ષ ઉપર ચડીને નીલકંઠના દર્શન કરતા હતા. અડધી રાત થઈ. પ્રકૃતિએ તેનું સ્વરૂપ રૌદ્ર કર્યું હતું. ભયંકર અવાજો ચારે બાજુથી આવવા લાગ્યા. દૂર દૂર ભડાકા દેખાયા. થોડી વારમાં બિહામણા આકાર પાસે આવવા લાગ્યા. પવનપુત્ર હનુમાનજી સચેત થઈ ગયા. તેમણે જોયું તો કેટલાય ભૂત ચારે કોરથી વડ તરફ આવી રહ્યા હતા. કેટલાક ઠીંગણા તો કોઈ ધીંગા, કોઈ તાડના ઝાડ જેવા ઊંચા તો કોઈ જાડા, લાંબા લાંબા દાંતવાળા તો કોઈ માથે શિંગડાવાળા, મોટી મોટી લાલ લાલ આંખો અને લાંબા લાંબા નખવાળા. ચીચિયારો પાડતા હુ હુ હુ, બુ બુ બુ, હી 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 અવાજ કરતા ભૂતો વડના ઝાડ પાસે આવવા લાગ્યા. એ બધા ભૂતોનો રાજા હતો કાળ ભૈરવ. તે સૌથી આગળ. તેના હાથમાં અણીદાર ભાલો હતો. કાળ ભૈરવ કહે, ચાલો સૌ તૂટી પડો પેલા છોકરા ઉપર, પેલા વાંદરા પર. બંને આપણો શિકાર છે, માટે તેને ઉપાડો. આ સાંભળી હનુમાનજી જોશથી હુંકાર કરીને ભૂતો ઉપર ધસ્યા. એમણે પર્વત જેવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ચારેકોર પૂંછડું વીંજીને ભૂતોને મારવા લાગ્યા. કેટલાકને પૂંછડાથી બાંધીને પછાડ્યા. વનમાં ચીસ અને દોડા દોડ થઈ ગઈ. કેટલાય ભૂતો બીકના માર્યા ભાગ્યા. કેટલાય પછડાતા અથડાતા દૂર જઈને સંતાઈ ગયા. આ ચીસાચીસ અને ધમાલથી વનના પશુ પંખીઓ પણ જાગી ગયા. આ બધું જોઈ ભૂતોનો રાજા કાળભૈરવ ક્રોધે ભરાયો. તે હનુમાન તરફ ધસ્યો. પવનપુત્ર હનુમાનજી તો એક જ કૂદકે તેના ઉપર તૂટી પડ્યા. હનુમાનજીએ કાળભૈરવને પૂંછડે વીંટીને પકડ્યો. પછી બે હાથની બે મુઠ્ઠીઓ જોરથી કાળભૈરવના માથા ઉપર મારી. એનું આખું માથું ધડમાં ઉતરી ગયું. લોહીની ધાર છૂટી. બીજા ભૂતો ભયના માર્યા નાસી ગયા. રાત પૂરી થવા આવી. બધું શાંત થઈ ગયું. સવાર થયું. નીલકંઠ ઉઠ્યા. નાહી ધોઈને પૂજા કરી. હનુમાનજી મીઠા ફળો લઈ આવ્યા. નીલકંઠ ફળો જમ્યા અને પ્રસાદીના થોડા ફળો હનુમાનજીને આપ્યા. હનુમાનજી પર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા. ત્યાંથી પર્વત પર ચડવા લાગ્યા. જેમ જેમ પર્વત પર ચડતા હતા તેમ તેમ ઘોર વન આવતું હતું. પર્વતની ઉપર પહોંચ્યા ત્યાં તો ગાઢ જંગલ. દિવસે પણ અંધારું રહે તેવી ગીચ ઝાડીઓ. ત્યાં જંગલની વચ્ચોવચ કેટલાય યોગીઓ તપ કરતા હતા. તેમણે નીલકંઠને જોયા. નીલકંઠને જોઈને તે અતિ પ્રસન્ન થયા. તેમને થયું, આજે સાક્ષાત ભગવાન દર્શન દેવા આવ્યા છે. આપણી ઘણા વર્ષોની તપશ્ચર્યા ફળી છે. તેમણે નીલકંઠને સન્માન કરી બોલાવ્યા. પર્ણકુટીમાં રહેવાની જગ્યા સાફ કરી આપી. સરોવરમાં સાથે લઈ જઈને સ્નાન કરાવ્યું. નીલકંઠે પૂજા કરીને પૂછ્યું, અહીં તો બધી જંગલી વનસ્પતિ છે, કાંઈ ફળફૂલ ખાવા મળશે? આ સાંભળી યોગીઓ કહે, અમારી પાસે અક્ષય પાત્ર છે. રોજ બપોરે જે જોઈએ તે ખાવાનું તૈયાર મળે છે. 4 દિવસ સુધી નીલકંઠની યોગીઓએ ખૂબ સેવા કરી. રોજ જુદી જુદી વસ્તુ ઈચ્છા કરીને અક્ષય પાત્રમાંથી કાઢે અને નીલકંઠને જમાડે. 5મે દિવસે ત્યાંથી આગળ જવા તૈયાર થયા. ત્યારે બધા યોગીઓ નીલકંઠને પગે પડ્યા અને બોલ્યા, તમારી ભક્તિ અમને શીખવો, અમારો મોક્ષ કરો. નીલકંઠે રાજી થઈને કહ્યું, હજી થોડો વખત તમે ધ્યાન કરો. અમે સૌનું કલ્યાણ કરવા જ નીકળ્યા છીએ. અમે ફરતા ફરતા જ્યારે નવલખા પર્વતમાં પહોંચીશું અને 9 લાખ યોગીઓનું કલ્યાણ કરીશું ત્યારે તમારું પણ કલ્યાણ કરીશું. આ સાંભળી બધા યોગીઓ ખૂબ રાજી થયા અને નીલકંઠને ભાવભરી વિદાય આપી. પ્રકરણ 13 હિમાલય સાથે મેળાપ. નીલકંઠ નેપાળના હિમાલયના ગાઢ જંગલો વચ્ચેથી ચાલ્યા જ જાય છે.
બે મોટા પર્વતો ધવલગીરી અને શ્યામગીરીની વચ્ચેની ઊંડી ખીણમાં નીલકંઠ ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા આગળ પાણીનો ધસમસતો પ્રવાહ જોયો. ખીણમાં બે પહાડો વચ્ચે થઈને પાણીનો જોરદાર ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. તેમાં થઈને જ આગળ જવાય તેમ હતું. હવે આગળ કોઈ રસ્તો હતો નહીં. નીલકંઠને તો ગમે તેમ કરીને પુલ્હાશ્રમ પહોંચવું જ હતું. તેવામાં પર્વતોના દેવ હિમાલય મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરીને નીલકંઠ પાસે આવ્યા. નીલકંઠને દંડવત પ્રણામ કરીને પૂછ્યું, હે કૃપાનાથ, ક્યાંથી પધાર્યા? આપનો સંકલ્પ મને કહો. હું આપની સેવા અને દર્શન કરવા આવ્યો છું. આ સાંભળી નીલકંઠ બોલ્યા, અમારે પુલ્હાશ્રમ તપ કરવા જવું છે. અમે માર્ગ ભૂલ્યા છીએ, માટે અમને પુલ્હાશ્રમનો માર્ગ બતાવો. હિમગીરીએ કહ્યું, મહારાજ, આ બંને પર્વત વચ્ચેથી પાણીનો જે પ્રવાહ આવે છે તેમાં થઈને જ આગળ જવાશે. પરંતુ એ માર્ગ ખૂબ વિકટ છે. તેમાં ઝેરી સર્પો, કરચલા, કાચબા અને માછલાઓ છે. વળી મગર પણ મીટ માંડીને બેઠા હોય છે. માટે આપ કૃપા કરીને એ માર્ગે ન જશો. હિમગીરીને વિચાર કરતા મૂકીને નીલકંઠે પાણીના એ ભયંકર ધસમસતા ઊંડા પ્રવાહમાં ઝંપલાવ્યું. સામા પ્રવાહમાં આખી રાત ચાલ્યા. ત્યારે પ્રાતઃ સમયે નીલકંઠ ગુફામાંથી બહાર નીકળ્યા. કાલી ગંડકીના કિનારે કિનારે આગળ વધ્યા. ચાલતા ચાલતા અનેક વિઘ્નો પાર કરતા નીલકંઠ 12,500 ફૂટ ઊંચાઈએ મુક્તિનાથના તીર્થધામમાં પહોંચી ગયા. પ્રકરણ 14. પુલ્હાશ્રમમાં આકરું તપ. માત્ર 12 વર્ષની ઉંમરે પુલ્હાશ્રમ પહોંચીને તપ કરવાનું પોતાનું બીજું લક્ષ્ય નીલકંઠે પાર પાડ્યું. નીલકંઠ મુક્તિનાથ પહોંચ્યા ત્યારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા. નીલકંઠે મુક્તિનાથના દર્શન કર્યા અને પુલ્હાશ્રમની જગ્યા પસંદ કરી. પુલ્હાશ્રમની જગ્યા એકાંત અને અતિ રમણીય હતી. અહીં બ્રહ્માના પુત્ર પુલહે તપ કર્યું હતું. અહીં ભરતકુંડ પાસે યુગો પહેલા ભરતજીએ તપશ્ચર્યા કરી હતી. નીલકંઠે ભરતકુંડ પાસે તપશ્ચર્યા કરવાનો નિર્ણય લઈ લીધો. ચાતુર્માસના ભયંકર વાવાઝોડા અને વરસાદ વચ્ચે નીલકંઠ વાણીએ આકરું તપ શરૂ કર્યું. હાડ ગાળી નાખે એવા ઠંડીના સુસવાટાઓ વચ્ચે નીલકંઠ તપમાં લીન થઈ ગયા. હાથ ઊંચા કરીને એક પગે તપશ્ચર્યા શરૂ કરી. માથે મોટી જટા, પાતળું શરીર, ગૌર વર્ણ અને નાસિકાના અગ્રભાગે આંખોની સ્થિરતા. ભૂખ તરસની પરવા તજી દીધી. અખંડ ઉપવાસ કરતા કરતા ઉઘાડે શરીરે ટાઢ વરસાદની ઝડીઓ ઝીલતા તેમણે તપ કર્યું. નીલકંઠનું શરીર તપશ્ચર્યાથી ઓગળવા લાગ્યું. તેમના શરીરનું એક હાડકું દેખાવા લાગ્યું. તેમના શરીરની નાડીઓ ઉપસી આવી. કોમળ શરીર તદ્દન કૃશ થઈ ગયું. એ જ પુલ્હાશ્રમના વનમાં બીજા પણ કેટલાક યોગીઓ અને મુનિઓ રહેતા હતા. તેઓ આટલી કોમળી વયના નીલકંઠનું તપ જોઈને અવાક થઈ ગયા. તેઓ સવાર સાંજ નીલકંઠ સામું જુએ, પણ નીલકંઠ તપમાંથી ડગે જ નહીં. નીલકંઠની તપશ્ચર્યાથી તેમને મનમાં થયું, આવું ઉગ્ર તપ પૂર્વે કોઈએ પણ કર્યું હોય તેવું પુરાણ કે ઇતિહાસમાં સાંભળ્યું નથી. નક્કી સાક્ષાત નારાયણ જ આવું આકરું તપ કરવા આવ્યા લાગે છે. તેઓ રોજ નીલકંઠને આવીને પગે લાગે અને પ્રાર્થના કરે, હે દેવ, અમારામાં વૈરાગ્યના અને તપના ગુણ આપો. નીલકંઠની બે બાજુ અંતરિક્ષમાં ધર્મદેવ અને ભક્તિ માતા દિવ્ય દેહે તેમની રક્ષા કરતા ઊભા. ખમ્મા ખમ્મા મારા પુત્ર એમ બોલતા તેઓ પણ પ્રાર્થના કરે. બીજી બાજુ અંતરિક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દર્શન કરતા સેવામાં ઊભા રહે. નીલકંઠે ચાતુર્માસનો સમય આ કઠોર તપમાં ગાળ્યો. આ સંવત 1850ની કાર્તિક સુદ એકાદશીની વહેલી સવારે સૂર્યનારાયણ સાક્ષાત મૂર્તિમાન મનુષ્ય જેવું રૂપ ધરીને પ્રગટ થયા. નીલકંઠે આનંદ પામી સૂર્યનારાયણને કહ્યું, મારું નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે અને જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું ત્યારે તમારા સાક્ષાત દર્શન થાય.
તેવું વરદાન આપશો. સૂર્યનારાયણે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, આપ તો નિર્દોષ જ છો. આપના વડે તો અમારી મોટાઈ છે. આપની કૃપાથી અને આપની ઉપાસનાથી મને પ્રકાશ પ્રાપ્ત થયો છે. આપ સર્વ અવતારના અવતારી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. આપ સદા નિર્દોષ છો. આપને વરદાન આપવાવાળો હું કોણ? પરંતુ બ્રહ્મચર્યથી જ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ સિદ્ધ કરવા આપ આ તપશ્ચર્યા કરી રહ્યા છો. આપનામાં તમામ કલ્યાણકારી ગુણો સિદ્ધ છે. છતાં આપે માંગ્યું છે તે યથાર્થ થશે. પૃથ્વી ઉપર લોકો ત્યાગ, વૈરાગ્ય અને આપના જેવું તપ શીખે તે માટે આપે આટલું આકરું તપ કર્યું. સૂર્યનારાયણે વળી હાથ જોડીને કહ્યું, હે સ્વામી, મને કૃપા કરીને તમે સંભાળ્યો તેથી હું ધન્ય થયો છું. જ્યારે મારી સેવાની જરૂર હોય ત્યારે આપ મને અવશ્ય સંભાળશો. હું જરૂર આપની સેવામાં હાજર થઈશ. આટલું કહી વંદન કરી સૂર્યનારાયણ અદૃશ્ય થઈ ગયા. મુક્તિનાથના દર્શન કરી નીલકંઠે હવે વિદાય લીધી. પોતાનો તપશ્ચર્યા કરવાનો સંકલ્પ પૂરો થયો તેનો તેમને આનંદ હતો. તપશ્ચર્યા કરવાનો હેતુ પણ એ જ હતો કે આ લોકમાં એક ઊંચો આદર્શ બેસે. વિવિધ ભોગમાંથી સંકોચ રાખીને કલ્યાણ પથ પર ચાલવાની મુમુક્ષુઓને પ્રેરણા મળે તે માટે જ નીલકંઠે આ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. અત્યંત કૃશ શરીરે તેજસ્વી નીલકંઠે પર્વતીય ઢોળાવો અને ગાઢ જંગલો પસાર કરીને પોખરાની વાટ લીધી. પ્રકરણ 15. મોહનદાસને નીલકંઠનો મેળાપ. અઘોર વનમાં સડસડાટ ગતિથી ચાલ્યા જતા નીલકંઠને જોઈને મોહનદાસ નામના એક સાધુને અત્યંત આકર્ષણ થયું. તેના અંતરમાં દર્શન કરતા જ શાંતિ થઈ ગઈ. તેને લાગ્યું કે આ કોઈ વિભૂતિ પુરુષ છે. નીલકંઠના ચરણોમાં પ્રણામ કરી તેણે પૂછ્યું, બ્રહ્મચારી, હિમાલયની તળેટીમાં જતા હું માર્ગ ભૂલ્યો છું, પણ આવા ભયંકર નિર્જન વનમાં આ કિશોર વયમાં શા માટે નીકળી પડ્યા છો? નીલકંઠે કહ્યું, હું તમારા જેવા માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા ફરું છું. મોહનદાસને થયું કે નીલકંઠ ચોક્કસ મને સાચો માર્ગ બતાવશે. તેણે હવે નીલકંઠની સાથે જ રહેવા નક્કી કર્યું. નીલકંઠે પણ પોતાની સાથે આવવા સંમતિ આપી. નીલકંઠે જોયું કે મોહનદાસ મુમુક્ષુ છે, છતાં જગતના સારા પદાર્થોમાં તેનું મન ખેંચાય પણ છે. નીલકંઠને કોઈકે પાણી માટે સુંદર કઠારી ભેટ આપી હતી. મોહનદાસને આ કઠારીમાં મોહ હતો. તેને કઠારી જોઈતી નહોતી, પરંતુ નીલકંઠના દર્શન કરતાં કરતાં કઠારીમાં તેની વૃત્તિ રહેતી હતી. માર્ગે ચાલતા એક નદી આવી. તેમાં પડેલા પથ્થરો ઉપર લીલ બાજી હતી. નદી ઓળંગતા ઓળંગતા નીલકંઠને મોહનદાસે કહ્યું, બ્રહ્મચારી, સાચવજો. પથરા ઉપર પગ મૂકતા લપસશો તો કઠારી તૂટી જશે. નીલકંઠ તો તેની શુદ્ધતા જોઈ હસવા લાગ્યા. નદીને સામે કાંઠે પહોંચીને એક પથરા સાથે અફળાવીને તેમણે કઠારી તોડી નાખી. મોહનદાસે આશ્ચર્યવત બૂમ પાડી, અરે અરે નીલકંઠ, આ તમે શું કર્યું? આવી સુંદર કઠારી તોડી નાખી. નીલકંઠે કહ્યું, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાને બદલે આ લોકના પદાર્થોમાં આવો મોહ રાખશો તો આ લોકમાંથી છૂટશો ક્યારે? મોહનદાસને પોતાના મોહનું ભાન થયું. નીલકંઠના ચરણોમાં તે નમી પડ્યા. થોડા દિવસો પછી એક ઊંચા ઝાડ પરથી કેરીના ફળ જેવડા જાંબુડિયા રંગના ફળો નીચે પડ્યા હતા. નીલકંઠ તે લઈને જમવા માંડ્યા. મોહનદાસને પણ જમવાની ઈચ્છા થઈ, પરંતુ નીલકંઠે કહ્યું, આ ઝેરી ફળો છે, તું ખાઈશ તો મરી જઈશ. મોહનદાસે તે ફળ નાખી દીધા. થોડીવાર પછી 4 ખાખી બાવાઓ ત્યાં આવ્યા. નીલકંઠને ફળ ખાતા જોઈ તે પણ ફળ તોડવા માંડ્યા. નીલકંઠે મોહનદાસને કહ્યું, તેમને કહો કે આ ફળ ન ખાય. મોહનદાસે ખાખી બાવાઓને કહ્યું કે આ ઝેરી ફળ છે, ખાશો નહીં, મરી જશો. પરંતુ ખાખી બાવાઓને મદ હતો. તેમણે તાડુકીને કહ્યું, પેલો બ્રહ્મચારી કેમ ખાય છે? મોહનદાસે કહ્યું, એ તો મહાપુરુષ છે. પેલા ખાખીઓ ગર્વમાં કહે, તો અમે પણ મહાપુરુષો છીએ. એમ કહીને તેમણે ફળો ખાધા અને ત્યાં જ મૃત્યુ પામ્યા.
આગળ ચાલતા કોઈ તીર્થ સ્થાનમાં મોહનદાસને રહી જવાની આજ્ઞા કરી નીલકંઠ આગળ ધપ્યા. પ્રકરણ 16. મહાદત્ત રાજાના મહેલમાં નીલકંઠે પોખરાની વાટ લીધી. આગળ ચાલતા તિબેટને દૂરથી જોયો. નીલકંઠ વણી કોઈ એવી પુણ્યભૂમિની પ્રતીક્ષા કરતાં કરતાં આગળ ચાલ્યા જ જાય છે. ચાલતા ચાલતા નીલકંઠ વણીએ એક સુંદર શહેર જોયું. બુટોલ નગર તેનું નામ હતું. નદીના કાંઠે સુંદર બગીચામાં માલિકની રજા લઈને નીલકંઠે રહેવાનો વિચાર કર્યો. તેમાં બાવાઓની જમાત ઉતરી હતી. રોજના નિયમ પ્રમાણે આ નગરનો રાજા મહાદત્ત અને તેની બહેન માયારાણી સવારે બાગમાં આવ્યા. તમામ વૈરાગીઓને નમસ્કાર કરતાં કરતાં તેમનો ચરણ સ્પર્શ કરતાં કરતાં નીલકંઠ વર્ણી પાસે આવ્યા. વર્ણીની મોહક કાંતિ, તપથી કૃશ થયેલું દેહ, કિશોર અવસ્થા જોઈ રાજા અને તેમના બહેન માયારાણીના અંતરમાં દિવ્યતાનો અનુભવ થયો. નીલકંઠ વર્ણીનો દેહ દેખીને તેમને આંખમાં આંસુ આવી ગયા. મહાદત્તે અને મહારાણીએ નીલકંઠના ચરણોમાં નમીને પૂછપરછ કરી અને બગીચાના બંગલામાં ઉતરવા આગ્રહ કર્યો. મહાદત્તના ભાવથી નીલકંઠે બંગલામાં રહેવાનું કબૂલ રાખ્યું. બંગલામાં એક જુદા જ કમરામાં નીલકંઠને ઉતારો આપ્યો. વૈરાગી બાઓના અંતરમાં ઈર્ષાની આગ ભભૂકવા લાગી. રાજા દરરોજ નીલકંઠ પાસે આવીને નીલકંઠના મધુર અવાજમાં જ્ઞાન ગોષ્ઠી કરે છે. નીલકંઠ તેમને જે શુદ્ધ જ્ઞાન આપતા હતા તે જ્ઞાન કદી સાંભળ્યું ન હતું. નીલકંઠની વાણી તેને દિવ્ય લાગી. આ બગીચામાં રાજાની કુંવરી તેની સખીઓ સાથે રમવા આવતી. તેમને જોઈ બાવાઓ ગેલમાં આવી જતા, પરંતુ નીલકંઠ સદા નીચી દ્રષ્ટિ રાખી બેસતા અથવા ધ્યાનમગ્ન થઈ રહેતા. નીલકંઠના દર્શનથી કુંવરીને તથા તેની સખીઓને આનંદ થતો, જ્યારે બાવાઓની દ્રષ્ટિમાં તેમને વિકાર દેખાતો. કુંવરીએ તથા તેની સખીઓએ મહાદત્તને જ્યારે આ વાત કરી ત્યારે મહાદત્તને નીલકંઠની વિશેષ મહત્તા સમજાઈ. મહાદત્ત રાજાએ તથા તેમના બહેને નીલકંઠને પોતાના મહેલમાં રહેવા ખૂબ આગ્રહ કર્યો, પરંતુ નીલકંઠે ના પાડી. તેમનો ભાવ જોઈ નીલકંઠે રોજ જમવા જવાનું સ્વીકાર્યું. રોજની આ પ્રમાણેની ભાવપૂર્વકની સેવાથી માયારાણી તથા મહાદત્તનું અંતર શુદ્ધ થઈ ગયું. નીલકંઠે હવે તેમને પોતાના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું. રાજા અને તેમના બહેન ધન્ય થઈ ગયા. હવે પોતાનું કાર્ય પૂરું થયું જાણી નીલકંઠે વિદાયની તૈયારી કરવા માંડી. કેડે મૃગચર્મ વીંટાળી લીધું, કંઠે શાલિગ્રામ બાંધી દીધા, હાથમાં કમંડલું લઈ લીધું. રાજા રાણીને ખબર પડતા તેમણે ગદગદ ભાવે કહ્યું, મહારાજ, આટલો વખત ભેગા રહ્યા, આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, અને હવે એકાએક આપે આશી તૈયારી કરી. કુંવર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત લઈ નિયમો લીધા છે. અમો બધા આપના વગર શી રીતે જીવી શકીશું? નીલકંઠે કહ્યું, રાજન, મારે હવે જવું જોઈએ. અનેક મુમુક્ષુઓ મારી વાટ જુએ છે. છતાં તેમના અતિ આગ્રહથી નીલકંઠે બધી સામગ્રી પાછી મૂકી દીધી. પરંતુ કોઈ ન જાણે એમ રાત્રે છાના ચાલી નીકળ્યા. સવારે માયારાણીને ખબર પડતા ચારે બાજુ ઘોડે સવારો દોડાવ્યા. 10 ગાંવ દૂર નીકળી ગયેલા નીલકંઠને પ્રાર્થના કરી ને પાછા લાવ્યા. નીલકંઠનો સમાગમ કરી અંતે રાજા અને માયારાણી મોહમાંથી મુક્ત થયા. તે બંને પાસે નીલકંઠને જે કરાવવું હતું તે સિદ્ધ થયું. તેથી નીલકંઠ હવે ફરી નીકળવા તૈયાર થઈ ગયા. અહીં કુલ 5 માસ રોકાઈને નીલકંઠ આગળ ધપ્યા. પ્રકરણ 17. ગોપાળ યોગીનો મેળાપ. લગભગ 1 વર્ષ સુધી હિમાલયના જંગલોમાં નીલકંઠ એકલા ફર્યા. ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ, ભયંકર પ્રાણીઓ કશાની પરવા કર્યા વગર ફર્યા. ચાલતા ચાલતા એક દિવસ સાંજે તેઓએ ઘેઘૂર વડના ઝાડ નીચે એક શિલા પર મૃગચર્મ પાથરી એક વૃદ્ધ યોગીને જોયા. તેમનો એક હાથ પવન પાવડી ઉપર અને બીજો હાથ ગોઠણ પર ટેકવેલો હતો.
સ્વસ્તિક આસનની પલાઠી વાળી હતી. ધ્યાનમાંથી તેમની આંખો આપોઆપ ખુલી ગઈ. તેમની નજર નીલકંઠ તરફ ખેંચાઈ. તેમના અંતરમાં ભક્તિભાવનો હિલોળો આવ્યો. એમને નીલકંઠ સામે દોટ મૂકી. નીલકંઠને તેઓ ભેટી પડ્યા. સાક્ષાત ભગવાન મળ્યાનો આનંદ એ યોગીની આંખમાંથી આંસુ બનીને વહેતો હતો. ઘણીવાર સુધી ભેટીને બંને છૂટા પડ્યા ત્યારે બંનેની આંખમાં આંસુ હતા. યોગી બોલી ઉઠ્યા, ભગવાન, બહુ રાહ જોવડાવી. એ યોગીને અંતરમાં દ્રઢ પ્રતીતિ થઈ ગઈ હતી કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને તેમને દર્શન દેવા આવ્યા છે. તેમ છતાં તેમણે ઔપચારિક રીતે અજાણ્યા બનીને પોતાનું કથન કહેતા કહ્યું, મારું નામ ગોપાળ યોગી. આજ સુધી ક્યારેય મારું મન કોઈમાંય તણાયું નથી. ક્યારેય ધ્યાનમાંથી મારી આંખો ખુલી નથી. પરંતુ આજે તમે અહીં વૃક્ષની નજીક આવ્યા ત્યાં મારી આંખો ખુલી ગઈ. મારું મન અને આંખો તમારામાં ખેંચાઈ ગયા. માટે હે બાળયોગી, તમે કોણ છો? હું અષ્ટાંગ યોગ સિદ્ધ ઋષિ છું, પરંતુ મને તમારી ઓળખાણ આપો. નીલકંઠે પણ તેમના ભાવને પીછાણીને કહ્યું, અમે આત્મા, અક્ષર બ્રહ્મ, એ સર્વથી પરબ્રહ્મ છીએ. પરંતુ લોકની દ્રષ્ટિએ કહું તો હું બ્રાહ્મણ પુત્ર છું. 3 વર્ષ પહેલાં ગૃહત્યાગ કર્યો ત્યારથી વનમાં ફરું છું. કઠોર તપશ્ચર્યા કરી સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા છે. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાની અભિલાષા છે. લોકો મને નીલકંઠ વર્ણી કહી બોલાવે છે. આપ મને આપનો શિષ્ય બનાવી યોગ શીખવો. આ પ્રત્યુત્તર સાંભળી ગોપાળ યોગી અતિશય રાજી થયા. તેમણે નીલકંઠને પોતાની પાસે રાખ્યા. તેઓ રોજ સવાર સાંજ યોગ શીખવે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ બધું જ નીલકંઠે સિદ્ધ કર્યું. અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત કરી. કુંજર, ધોતી, નેતી, બસ્તી એવી યોગ ક્રિયાઓ શીખ્યા. બ્રહ્મ વિદ્યા, અક્ષી વિદ્યા, દહર વિદ્યા એવી વિદ્યાઓ પ્રાપ્ત કરી. એમ 1 વર્ષ ગોપાળ યોગી પાસે રહ્યા. બીજા યોગીઓ આખી જિંદગીમાં ન શીખી શકે એવી બધી જ યોગ કળા નીલકંઠે 1 વર્ષમાં સિદ્ધ કરી દીધી. ગોપાળ યોગીની સેવા પણ નીલકંઠે ખૂબ કરી. ગોપાળ યોગીએ નીલકંઠને યોગ શીખવ્યો. નીલકંઠે ગોપાળ યોગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, બ્રહ્મ જ્ઞાન આપ્યું. ગોપાળ યોગીને પોતાના સ્વરૂપમાં સાક્ષાત નારાયણના દર્શન કરાવી દિવ્ય ગતિ આપી. પ્રકરણ 18. કાઠમંડુમાં રાજાને આશીર્વાદ. પર્વતો અને જંગલોમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી નેપાળ કાઠમંડુમાં આવ્યા. તે સમયે નેપાળમાં પૃથ્વીનારાયણ શાહનો પૌત્ર રણબહાદુર ગાદી ઉપર હતો. ગોરખા રાજ્યના રાજા પૃથ્વીનારાયણ શાહે કાઠમંડુમાં પોતાની રાજધાની સ્થાપી હતી અને ગોરખા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. કાઠમંડુમાં નીલકંઠનું લક્ષ્ય પશુપતિનાથનું મંદિર હતું. કાઠમંડુમાં આવી નીલકંઠ પશુપતિનાથના દર્શને પધાર્યા. રાજા રણબહાદુર શાહને એક અસાધ્ય રોગ થયો હતો. રાજાએ રોગ મટાડવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, પરંતુ રોગમાંથી મુક્તિ થતી નહોતી. આથી રાજ્યમાં આવતા સાધુ મહાત્માઓ, બ્રાહ્મણો, પંડિતો, પૂજારીઓ વગેરેને તે પોતાનું દર્દ મટાડવા કહેતો. કોઈ મટાડી ન શક્યું, તેથી ગુસ્સે થઈ તેમને કેદ કરી દેતો અને ત્રાસ આપતો. તેના આવા ત્રાસને લીધે અહીં કોઈ સાધુ સંતો આવતા જ નહીં. નીલકંઠ કાઠમંડુમાં પધાર્યા ત્યારે તેમની સાથે કેટલાક બાવાઓ પણ હતા. બાવાઓએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમણે નીલકંઠને ગામમાં જવાની ના પાડી. નીલકંઠે નિર્ભયતાથી કહ્યું, સાધુને કદી ભય હોય જ નહીં. નીલકંઠે ખૂબ બળ આપ્યું, તેથી સૌ ગામમાં પ્રવેશ્યા. ગામમાં બાવાઓ આવ્યા છે તેવી ખબર પડતા તરત જ રાજાએ તેમના મહંતને બોલાવવા માટે માણસ મોકલ્યો. મહંત વર્ણીને સાથે લઈને રાજ દરબારમાં ગયા. રાજાએ સન્માન કર્યું. રાજાએ નીલકંઠને પોતાના અસાધ્ય રોગની માંડીને વાત કરી. રોગ મટાડવા માટે આજીજી કરી. નીલકંઠ વર્ણીને તેના પર દયા આવી. નીલકંઠે કહ્યું, તમારા પ્રારબ્ધને કોઈ મંત્ર જંત્ર જાણનાર
કે કોઈ કિમિયાગર મટાડી શકે તેમ નથી. ભગવાનના નિયમોનું ઉલ્લંઘન કોઈથી થઈ શકતું નથી. માટે જે કાંઈ દુઃખ આવે તે પ્રારબ્ધ કર્મનું સમજીને પરમાત્માની પ્રાર્થના કરતાં કરતાં ધીરજથી સહન કરવું. પરંતુ આવી મનસ્વી રીતથી તમારું દુઃખ તો મટવાનું નથી, ઉલટું કર્મના નવા બંધનો તમે બાંધો છો. વર્ણિની મધુર વાણીથી રાજાને અંતર્દ્રષ્ટિ થઈ. તેણે પોતાના કર્મો બદલ માફી માગી દર્દ મટાડવા કહ્યું. કરુણામૂર્તિ નીલકંઠ વર્ણીએ થોડું જળ મંગાવ્યું. હાથમાં જળની અંજલિ લઈ રાજાને પી જવા કહ્યું. રાજા તે પ્રસાદી જળ શ્રદ્ધાપૂર્વક પી ગયા. વર્ણિના સંકલ્પે તેની તરત અસર થઈ. રાજાને પેટનું શૂળ મંદ પડ્યું. રાજાને વર્ણિ માટે ખૂબ ભાવ થયો. તેણે કંઈક માગવા માટે કહ્યું. વર્ણિએ હસતા હસતા કહ્યું, જો તમારે સેવા કરીને સંતોષ માનવો હોય તો બંદીખાને પૂરેલા સાધુઓને મુક્ત કરી દો. અમારે આટલું જ માંગવું છે. વર્ણિની નિસ્પૃહતા અને આ લોક પ્રત્યેની અનાસક્તિથી રાજા અત્યંત પ્રભાવિત થયો. નીલકંઠની ઈચ્છાને આજ્ઞા માનીને તેણે તરત જ સૌને મુક્ત કર્યા. નીલકંઠે તેને આશીર્વાદ આપ્યા. અહીંથી નીકળીને વર્ણિ ઉત્તરમાં તિબેટ તરફ ગયા. અહીં બૌદ્ધી લામાઓનો વિહારો જોઈ ચીન તરફ એક દ્રષ્ટિ નાખી વર્ણિ ફરી નેપાળમાં આગળ વધ્યા અને આદિવારા તીર્થ થઈને સિરપુર પધાર્યા.